તો હસબન્ડ અને વાઈફની એનિવર્સરી છે. હસબન્ડ વાઈફને કહે છે આપણે તું કે ત્યાં ફરવા જઈએ, તો વાઈફે સીધી વાત કરી. આ થાણાનો ઓરિજિનલ સાચો કિસ્સો છે કે જો એનિવર્સરી ઉજવી હોય તો એક કામ કરો, એનિવર્સરી ભલે આપણી છે પણ તમને ડેટ પર લઈ જવું હોય તો બાને ડેટ પર લઈ જાઓ. હસબન્ડ સરપ્રાઈઝ પામે, બાને ડેટ પર? તો કે હા, મારા માટે આટલું કરશો ને, આજે બાને ડેટ પર લઈ જાઓ. વાઈફે કીધું. હસબન્ડ બાને ડેટ પર લઈ ગયો, મૂવી બતાવી, હોટલમાં જમાડ્યું, ટેમ્બી નાકામાં ઘોડાગાડી છે એના પર રાઉન્ડ મરાવ્યો. લગભગ 8 કલાકની જર્ની પછી ઘરે આવ્યા. બા પોતે શોક થઈ ગયા, સરપ્રાઈઝ થઈ ગયા કે બેટા તે આવું શું કામ કર્યું? તો કે બસ તમારી વહુએ કીધું કે આજે હું તમને ડેટ પર લઈ જાઉં. કેમ કે લાઈફમાં કોઈ દિવસ આપણે મમ્મી અને પપ્પાને ડેટ પર નથી લઈ જતા, બાકી બધાને ડેટ પર લઈ જઈએ છીએ. હમણાં 2 દિવસ પહેલા જ ફ્રેન્ડશિપ ડે ગયો. મારા ઘરમાં ફ્રેન્ડશિપ કોની સાથે? મારી દીકરીઓ મારી સાથે ફ્રેન્ડશિપ કરે છે. ફ્રેન્ડશિપ પેલા ઘરવાળા સાથે કરો, વોટ્સઅપ વાળાને શું લેવા દેવા બોલો. લાસ્ટ છેલ્લું એસએમએસ આવેલું કે વોટ્સઅપ પર જે લોકોએ ફ્રેન્ડશિપ ડે ની વિશ કરી છે એ બીજો એસએમએસ કરે, મને 5000 જોઈએ છે, આપ જોઈએ તમારી ફ્રેન્ડશિપ કેટલી વસૂલ થાય છે. એની કરતા ઘરવાળાને એક ચુમ્મી આપો અને એટલું કહી દો મમ્મી આજે મને એટલી ચટણી જોઈએ છે. એની તબિયત નહીં હોય છતાં પણ તમે ફ્રેન્ડશિપ ડે ની વિશ કરશો ને તો સુધાના હાથમાં પારસ માટે એટલી ચટણી રેડી હશે બાપ. સો ધીસ ઇઝ ધ ફિલિંગ. હવે મમ્મીને બહુ ગમ્યું. મમ્મીએ પોતે પ્લાન કર્યું કે ચાલો હવે દીકરાનો જન્મદિવસ આવે છે ને ત્યારે હું એને ડેટ પર લઈ જઈશ. એને બહુ સરસ મજાનું સાયલેન્ટ રિસોર્ટ બુક કરાવ્યું 2 મહિના પછી દીકરાના જન્મદિવસ વખતે. અને સંજોગ એવા નહોતા, ભગવાનના ઘરે જતી રહ્યા 1 મહિના પછી બા, અને બરાબર 2 મહિનામાં ડેટ આવીને સાયલેન્ટ રિસોર્ટ વાળાને ત્યારે ફોન આવ્યો કે આપકી કલ ડેટ હૈ. સરપ્રાઈઝ થઈ ગઈ. છોકરાએ ફોન પર જવાબ આપ્યો કે કોણે બુક કર્યું? તો મધરનું નામ આપ્યું કે ઇસ નામ કી લેડીને આપકે નામ પર ये બુકિંગ की है. ત્યારે દીકરો બહુ ધ્રુસકે રડવા લાગ્યો કે જો હું મમ્મીને ડેટ પર લઈ ગયો, મમ્મી મને ડેટ પર લઈ જવાનો પ્લાન કરી રહી.